નમસ્કાર. જો સરકારી ભરતી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો. આજે આપણે બે ખૂબ જ મહત્વના વિષયો એટલે કે ટાટા ગ્રુપ અને સરકારી યોજનાઓ પર ધ્યાન આપીશું, અને એ પણ એવી રીતે કે જેમાંથી સીધા પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે. તો ચાલો વધુમાં વધુ માર્ક્સ મેળવવાની સ્માર્ટ રીત શીખીએ. આ તો લગભગ દરેક ઉમેદવારની સમસ્યા છે, ખરું ને? આટલી બધી તારીખો, આટલા બધા આંકડા યાદ રાખવા ખરેખર અઘરા પડી શકે છે. પણ જરાય ચિંતા ના કરશો, કારણ કે આજે આપણે આ મુશ્કેલીનો એકદમ સરળ અને અસરકારક ઉકેલ શોધવાના છીએ. હા, આ વિશ્લેષણ એ જ સમસ્યાનો ઉકેલ છે. આપણે શું કરીશું? આપણે જટિલ માહિતીને નાના યાદ રાખી શકાય એવા ટુકડાઓમાં વહેંચી દઈશું. આપણો ટાર્ગેટ એક જ છે: પરીક્ષાના દિવસે દરેક તથ્ય અને દરેક આંકડો આપણને આંગળીના ટેરવે યાદ હોવો જોઈએ. તો ચાલો શરૂ કરીએ. તો આપણા આ માસ્ટર ક્લાસના પહેલા ભાગમાં આપનું સ્વાગત છે. અહીંયા આપણે ટાટા ગ્રુપના ઇતિહાસ પર ધ્યાન કેન્દ્રિત કરીશું, જે પરીક્ષાના દૃષ્ટિકોણથી એકદમ હોટ ટોપિક છે. સારું, તો શરૂઆત કરીએ પાયાથી. જમશેદજી ટાટા, એમને ભારતીય ઉદ્યોગના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ બિરુદ ખાસ યાદ રાખજો, કારણ કે ઘણીવાર પરીક્ષામાં આ સીધો સવાલ બનીને આવી શકે છે. તો નામ અને તેમનો આ વારસો બંને મગજમાં બરાબર ફિટ કરી લો. ચાલો હવે ટાટા સામ્રાજ્યની આખી સફરને એક વાર્તાની જેમ સમજીએ. 1839માં જમશેદજીનો જન્મ થયો. એના લગભગ 30 વર્ષ પછી 1868માં ટાટા ગ્રુપનો પાયો નખાયો. પછી 1887માં ટાટા એન્ડ સન્સની સ્થાપના થઈ. અને પછી જુઓ, 20મી સદીની શરૂઆતમાં જ બે મોટા માઇલસ્ટોન આવ્યા: 1903માં તાજ હોટલ અને 1907માં ટાટા સ્ટીલ. આ ક્રમ જો યાદ રહી જાય ને, તો તારીખો ગોઠવવાના પ્રશ્નો એકદમ સહેલા લાગશે. હવે આ માહિતી પર ખાસ ધ્યાન આપજો. આ ખરેખર યુનિક છે. ટાટા ગ્રુપે એ જમાનામાં માત્ર ઉદ્યોગ જ નહીં, પણ કામદારોના કલ્યાણ વિશે પણ વિચાર્યું. 1886માં પેન્શન ફંડ અને 1895માં અકસ્માત વળતર યોજના. આ એવી હકીકતો છે જે તેમને બીજાઓથી અલગ પાડે છે અને પરીક્ષકનું ધ્યાન પણ ખેંચી શકે છે. એટલે આ બે તારીખો ખાસ નોંધી લેજો. સરસ. તો ટાટા ગ્રુપ પછી ચાલો હવે આપણા બીજા મોડ્યુલ તરફ આગળ વધીએ. અહીં આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિશે. આ યોજનામાં અમુક આંકડાઓ એટલા મહત્વના છે કે એને યાદ રાખવા જ પડે, અને આજે આપણે એ જ કરવાના છીએ. ઓકે, આ સ્લાઇડમાં 3 સૌથી અગત્યના પોઈન્ટ્સ છે. પહેલું, યોજનાનું પૂરું નામ યાદ રાખો. બીજું, એની શરૂઆતની તારીખ 1 એપ્રિલ 2016. અને ત્રીજું, જે સૌથી વધુ મહત્વનું છે, તે એ છે કે આ યોજનાએ ઇન્દિરા આવાસ યોજનાનું સ્થાન લીધું છે. પરીક્ષામાં જૂનું નામ પૂછાવાની શક્યતા હંમેશા વધારે હોય છે. આ યોજના કેટલી મોટી છે એનો અંદાજો આ આંકડા પરથી જ આવી જાય છે. કુલ લક્ષ્યાંક છે લગભગ 5 કરોડ ઘર બનાવવાનો. આ કોઈ નાની સૂની વાત નથી. આ આંકડો યોજનાની વિશાળતા અને એનું મહત્વ દર્શાવે છે. ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. પરીક્ષામાં જે આંકડા સીધા પૂછાય છે એના પર, એટલે કે આ યોજના હેઠળ કેટલી નાણાકીય સહાય મળે છે. હવે પછીના આંકડાઓ પર ખાસ ધ્યાન આપજો, કારણ કે એ અત્યંત મહત્વપૂર્ણ છે. આ આંકડો તો સીધો જ યાદ રાખી લો. જો પ્રશ્ન મેદાની કે સમતલ વિસ્તારોનો હોય તો જવાબ છે 1,20,000. એકદમ સ્પષ્ટ અને સરળ. આમાં કોઈ કન્ફ્યુઝન નહીં. હવે જો યાદ રાખવું કેટલું સહેલું છે. જો વિસ્તાર પર્વતીય કે દુર્ગમ હોય તો સહાય 10,000 રૂપિયા વધારે છે, એટલે કે 1,30,000 રૂપિયા. તો બસ 2 જ આંકડા છે, એક 20 લાખ અને એક 30 લાખ. આ તફાવત યાદ રાખશો એટલે બંને યાદ રહી જશે. પૈસાની વાત તો થઈ ગઈ, પણ ઘર કેટલું મોટું હોવું જોઈએ આ પણ એક મહત્વનો આંકડો છે. તો યોજના હેઠળ ઘરનું ઓછામાં ઓછું કદ 25 ચોરસ મીટર હોવું જોઈએ. આ પણ એકદમ વિશિષ્ટ અને પરીક્ષાલક્ષી હકીકત છે, નોંધી લેજો. હવે એક સવાલ મનમાં થાય કે આ બધા પૈસા આવે છે ક્યાંથી? શું બધો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે કે પછી રાજ્ય સરકારનો પણ એમાં કોઈ હિસ્સો છે? ચાલો આ ભંડોળનું ગણિત સમજીએ. જુઓ, આ કોષ્ટક બધું જ સ્પષ્ટ કરી દે છે. સામાન્ય રાજ્યો માટે રેશિયો છે 60:40, એટલે કે 60% કેન્દ્ર અને 40% રાજ્યનો ફાળો.
પણ જો વાત ઉત્તર પૂર્વ કે હિમાલયન રાજ્યોની હોય તો કેન્દ્રનો હિસ્સો વધીને 90% થઈ જાય છે. એટલે રેશિયો છે 90:10. અને હા, કેન્દ્રશાસિત પ્રદેશોમાં તો પૂરેપૂરો 100% ખર્ચ કેન્દ્ર સરકાર જ ઉઠાવે છે. આ ત્રણેય ગુણોત્તર ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરસ. તો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા, ચાલો એનું એક ફટાફટ સુપરફાસ્ટ રિવિઝન કરી લઈએ. આખા વિશ્લેષણના જે સૌથી ક્રીમ પોઈન્ટ્સ છે એના પર ફરી એકવાર નજર નાખીશું, જેથી એ મગજમાં કાયમ માટે છપાઈ જાય. આ રહી તમારી ફાઇનલ ચીટ શીટ. ચાલો મારી સાથે રિવાઇઝ કરો. ટાટા ગ્રુપની સ્થાપના ક્યારે થઈ? 1868. પીએમએવાયજી ક્યારે શરૂ થઈ? 1 એપ્રિલ 2016. એણે કઈ યોજનાનું સ્થાન લીધું? ઇન્દિરા આવાસ યોજના. ઘરનું લઘુત્તમ કદ 25 ચોરસ મીટર. અને સામાન્ય રાજ્યો માટે ભંડોળનો ગુણોત્તર 60:40. બસ આટલા મુદ્દા પાક્કા કરી લો. જોયું ને? આજના વિશ્લેષણનો સાર આ જ છે. જ્યારે આપણે કોઈ પણ માહિતીને આ રીતે વ્યવસ્થિત રીતે ગોઠવીએ છીએ ત્યારે સમજવી એકદમ સહેલી બની જાય છે. અને જ્યારે સમજણ સ્પષ્ટ હોય ત્યારે પરીક્ષા ખંડમાં આપણો આત્મવિશ્વાસ આપોઆપ વધી જાય છે. આ માત્ર માહિતી ન હતી, પણ શીખવાની એક પદ્ધતિ હતી. હવે અસલી પડકાર એ છે કે આ જ માળખાગત અભિગમને બીજા વિષયો પર કેવી રીતે લાગુ કરી શકાય. આ પ્રશ્ન પર જરૂર વિચાર કરજો, કારણ કે સ્માર્ટ તૈયારી અહીંથી જ શરૂ થાય છે. સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.